આજનું જાણવા જેવું દુનિયાનું આ ગામ ખૂબ જ પ્રસિદ્ધ છે, કારણ કે અહીંના ઘણા બધા ઘરોમાં દરવાજા હોતા જ નથી. અને આ ગામના લોકો માને છે કે ગામના દેવતા એટલે કે શનિદેવ ગામની રક્ષા કરે છે. તે માટે આ ગામ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો નમસ્કાર મિત્રો, આજે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, તમે જે ફોટામાં જોઈ રહ્યા છો એ સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ માનવામાં આવે છે. આ સ્ટેડિયમ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને આ સ્ટેડિયમનું પહેલું નામ હતું સરદાર પટેલ સ્ટેડિયમ હતું. તો આપણે વાત કરીએ તો આ સ્ટેડિયમની સૌ પ્રથમ વખત શરૂઆત 1983માં કરવામાં આવી હતી. ત્યારે તેમાં લગભગ 49,000 જેટલા દર્શકો બેસીને જોઈ શકે તેવી ક્ષમતા ધરાવતી હતી. પરંતુ સમય છતાં ક્રિકેટનો ક્રેઝ વધતો ગયો એટલે આ સ્ટેડિયમને ફરીથી આધુનિક બનાવવામાં આવ્યું છે. 2015માં આ જૂનું સ્ટેડિયમ તોડી નાખી અને નવું ભવ્ય વિશાળ સ્ટેડિયમ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ સ્ટેડિયમને વિસ્તરીય સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આજનું જાણવા જેવું દુનિયાનું આ ગામ ખૂબ જ પ્રસિદ્ધ છે, કારણ કે અહીંના ઘણા બધા ઘરોમાં દરવાજા હોતા જ નથી. અને આ ગામના લોકો માને છે કે ગામના દેવતા એટલે કે શનિદેવ ગામની રક્ષા કરે છે. તે માટે આ ગામ ખૂબ જ પ્રસિદ્ધ છે.